હવે તમે ચલ વિશે ફરીવાર જોજો, આટલા ચલ શીખવાડ્યા, લખાઈ ગયું હોય તો કઈ વાંધો નહીં. ચલ આ ABCD ના જે અક્ષરો હોય છે XYZ સુધીના, આ બધાને ચલ કહેવાય. અચલ કોને કહેવાય? અચલમાં બધી જ સંખ્યાઓ, અપૂર્ણાંક તમામ સંખ્યાઓ બધી છે એ બધી અચલ છે. પછી આપણે એમાં શૂન્ય બહુપદી શીખ્યા. તો શૂન્ય બહુપદી કોને કહેવાય? શૂન્ય બહુપદી તો 0 ને, ખાલી 0 ઈ. આની શૂન્ય બહુપદીમાં કોઈ પણ ચલ હોતો નથી. પછી શૂન્ય બહુપદી પછી આમાં એક પદ વાળી દ્વિપદી ને એવું આવે. એક પદી કોને કહેવાય? એક પદી એટલે જેમાં એક જ પદ હોય. શું હોય? એક જ પદ. દ્વિપદી કોને કહેવાય? તો જેમાં બે પદ હોય. ત્રિપદી કોને કહેવાય? જેમાં 3 પદ હોય. આ વાત છે આની. આટલું જોયા પછી આપણે જે બીજો ભાગ આવે છે પાઠ, હું તમને કહું છું એ બરાબર છે કે હવે શૂન્ય બહુપદી જોઈ લીધી, પછી એક ચલ, એક ચલ બહુપદી. આ કોને કેવી? તો કે જે બહુપદીમાં આપણે એ જ ભણવાની છે આ આખામાં, જે બહુપદીમાં માત્ર એક જ પ્રકારનો ચલ હોય. એક જ ચલ નહીં પણ એક જ પ્રકારનો ચલ. એક જ પ્રકારનો ચલ હોય એટલે કે માનો કે x માં હોય તો આખો દાખલો x માં હોય. આખી બહુપદી એક જ ચલની બનેલી હોય તો એને એક ચલ બહુપદી કહેવાય. બે ચલ હોય તો દ્વિચલ કહેવાય. આપણે એ ક્યાં ભણવાની નથી, એટલે એક ચલ વાળી છે. એક ચલમાં આપણે એક અચલ બહુપદી કીધી. પછી એક આમાં આવે એક ઘાત બહુપદી. એક ઘાત બહુપદી. આ એક ઘાત વાળી બહુપદી નું વ્યાપક સ્વરૂપ લખું છું, ઉદાહરણ આપું છું. બરાબર આવી જોજો. આ બહુપદી આવી હોય કે x + b, જ્યાં a b અચળ, a અને b શું છે? કોઈ પણ સંખ્યા. અચળ એટલે અગાઉ આપણે વાત કરી, અચળ એટલે કોઈ પણ સંખ્યા હોય. એટલે એક ઘાત વાળી બહુપદી છે. આને સુરેખ બહુપદી પણ કહેવાય છે. આને સુરેખ બહુપદી પણ કહેવાય છે. કેવી બહુપદી? સુરેખ બહુપદી. અહીં પહોંચ્યા ને? આ સુરેખ બહુપદી કોને કેવી? તો કે એક ઘાત વાળી આવી બહુપદી નું સ્વરૂપ હોય એને બધાને સુરેખ બહુપદી કહેવાય. એક ઘાત વાળી બહુપદી ને હા સુરેખ બહુપદી કહે છે. એટલે પરીક્ષામાં તમને એમ પૂછે સુરેખ બહુપદી કઈ છે, તો આપણે ગોતવાની. બરાબર. જો દાખલા તરીકે આને ઉદાહરણ લખવું હોય તો 3x + 4. જો આ બહુપદી કેવી છે? સુરેખ. હે આનું સ્વરૂપ થઈ ગયું કે નહીં આની જેવું? એક ઘાત વાળી. હવે દ્વિઘાત વાળી બહુપદી નું વ્યાપક સ્વરૂપ તમને સમજાવું. દ્વિઘાત બહુપદી આ એક ઘાત વાળી પૂરી થઈ. દ્વિઘાત વાળી બહુપદી નું વ્યાપક સ્વરૂપ આવું હોય. આનું સ્વરૂપ કેવું? સ્વરૂપ યાદ રાખીને ખબર પડી જાય. આવું હોય ax² + bx + c, જ્યાં abc અચળ. આ abc શું છે? અચળ. જ્યાં એટલે બધા પછી નું કયું પછી લખવું, પાછું લાવે ફાયર કરવું. હવે આવશે આ ત્યાં પછી હતું જ્યાં શું અચળ છે? abc અચળ આકાંશમાં. તો આવા સ્વરૂપની બહુપદી હોય ને તો એને કેટલી ઘાત વાળી કહેવાય? દ્વિઘાત. બે ઘાત વાળી ને શું નામ અપાય? દ્વિઘાત. 3 ઘાત વાળી હોય એને શું નામ અપાય? ત્રિઘાત બહુપદી. આ બહુપદીના પ્રકાર છે. આપણે પછીના સ્વાધ્યાયમાં આ જોવાનું છે કે આ કયા પ્રકારની બહુપદી છે. આનું વ્યાપક સ્વરૂપ કેવું? કોઈને આવડશે લખાવતા? દ્વિઘાત બહુપદી નું આવું આવે ax3 + bx² + cx + d, જ્યાં કોણ અચળ? abcd અચળ. જો આ 3 ઘાત અને હવે 4 ઘાત વાળી 5 ઘાત વાળી બધી બહુપદી આવ્યા જ કરે. આ પહેલો પાઠ પૂરો થયો ખાલી બહુપદીના પ્રકાર.
અને એના આધારે આખું સ્વાધ્યાય. હવે એક ટોપિક આમાં એક બાકી છે અગત્યનો, કે એક ટોપિક આવશે બહુપદીની, બહુ અગત્યનો, બહુપદીની ઘાત જણાવો. આ એક ઘાત બહુ, આ ત્રિઘાત કેમ લખાય છે બીજું? બહુપદીની ઘાત કોને કહેવાની? તો કે બહુપદી, આ બહુપદી કોઈ પણ રકમ લખેલી હોય એની ઘાત જણાવો. તમને પ્રશ્ન પૂછે, 1 માર્કનો પ્રશ્ન પૂછે કે આ બહુપદીની ઘાત જણાવો. તો બહુપદીમાં હમણાં હું તમને કહું છું બહુપદીની ઘાત. બહુપદીમાં રહેલી મહત્તમ, મહત્તમ એટલે ગુજરાતીમાં બીજો શબ્દ આપું, મોટામાં મોટી. મહત્તમ એટલે શું થાય? મોટામાં મોટી ઘાતને અથવા ઘાતાંકને બહુપદીના મહત્તમ ના કરી નાખો એટલે બરાબર પ્રાસ મળે. બહુપદીના મહત્તમ અથવા મોટામાં મોટા, બરાબર ને, ઘાતાંકને, ઘાતનો અંક એટલે ઘાતાંક, આપણી ભાષામાં ઘાત જ બોલી જાય ઘણી વાર. ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. તો તમને ખબર પડી જાય આ બહુપદીની ઘાત કેટલી? આ બહુપદીની ઘાત જણાવો કેટલી? 2. પછી આગળ લખીએ, પાછળ લખીએ, તમારે જોવાનું નથી. તમને આમ કને આમ રકમ આપી દીધી, x ની 7 ઘાત, અહીંયા x નો વર્ગ વત્તા x ની 8 ઘાત વત્તા x ની 6 ઘાત. તો આ બહુપદીની ઘાત કેટલી જાય? 7. કેટલી જાય? 2 નહીં. મોટામાં મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત. આમ થઈ ગયું. આ વ્યાખ્યા છે, બહુપદીની ઘાત જણાવો એવું પૂછે એટલે આપણને ખબર હોવી જોઈએ કે બહુપદીની મોટામાં મોટી ઘાત છે ને, બહુપદીની મોટામાં મોટી ઘાત ને બહુપદીની ઘાત કહેવાય. એક ઈ સમજવાનું છે. અને બીજું, બહુપદીની ઘાત જોયા પછી બહુપદીના આ બહુપદીમાં સહગુણકો આવે. બહુપદીમાં સહગુણકો, સહ એટલે સાથે અને ગુણાકારમાં હોય એ સહગુણકો. તો દાખલા તરીકે તો આ બહુપદી છે, આ ABCD છે, આગળ ઉપર 3 વસ્તુ જોઈએ બહુપદીમાં. બહુપદી કોઈ પણ લેવામાં આવે, હું તમને એક બહુપદી લખું, દાખલા તરીકે x નો 3 ઘાત વત્તા 2x નો વર્ગ ઓછા 7x વત્તા 6. આ બહુપદી છે. આમાં તમે 3 વસ્તુ છે, આમાં દેખાય 3, આમાં 3 આઈટમ દેખાય. કઈ કોને દેખાય? 3 આઈટમ શું છે? હાલો છે આમાં શેની બહુપદી શેની બને? શું જોઈ? એક તો શું જોઈ? હા, ચલ. એક શું જોઈ? લે પેલા શું જોઈ? ચલ. આ કોને ચલ કહેવાય? x ને કહેવાય ને. બીજું શું જોઈ? ઘાત, ઘાતાંક છે ને, આમાં ઘાત છે. અને ત્રીજું શું છે? યા સહગુણક ક્યાં છે દેખાણા? તો કે કોઈ પણ પદની આગળ અહીંયા સહગુણક કેટલો છે? કાઈ નથી. તો આ બધાયને સહગુણક કહેવાય. આ x ઘનનો સહગુણક છે. આને શું કહેવાય બધાયને? સહગુણક. સમજાણું? 3 વસ્તુ જોઈ. જેમ ચા બનાવી હોય તો દૂધ મેઇન આઈટમ, ભૂકી, ચા અને ખાંડ, આ 3 હોય ને એટલે બને ચા. કે સાહેબ બેનો તો તપેલી નો જોઈ, ઈ જોઈ, પણ આ 3 વસ્તુ જોઈ ખાસ. ઈ તો હોય જ, આપણે ગમે એક ગોત લઈએ. એટલે આ 3 વસ્તુ જેમ અહીંયા છે એમાં બધાને ઓળખતા હોય છે આપણે. સહગુણક પરીક્ષામાં પૂછ, સહગુણક ગોતો તો ગોતવાનો, સહગુણક અહીંથી ગોતવાનો, ઘણા પછી આ ઉપરનો લખી નાખે. અને આને શું કહેવાય? આની માથે કાઈ નથી એટલે ખબર ને દેખાવી જોઈએ. આને ઘાતનો અંક અથવા ઘાતાંક કહેવાય. અને આ બધા આ સહગુણક માં જ આવે. આ એની આરે સહગુણક. આ કોનો સહગુણક છે? x ની 0 ઘાત. એક નહીં. આટલું જોયા પછી સ્વાધ્યાય તમે બધા જોવો. હવે સ્વાધ્યાય 2.1 એનો પહેલો દાખલો, એમાં શું પૂછ્યું છે? નીચે આપેલી કઈ બહુપદી એક ચલ બહુપદી કઈ છે? એમ શું છે? યાદ આવશે. કઈ એક ચલ બહુપદી નથી? કઈ છે ને કઈ નથી ઓળખવાની છે. કઈ છે અને કઈ નથી, કારણ આપવાનું. એમાં પહેલો હું જવાબ લખું છું. પહેલી રકમ છે 4x ની 2 ઘાત -3x જોવો +7. આમાં જોવો તો એક ચલ, ખાલી આપણે આવું જોવાનું છે, રકમને ઓળખતા શીખવાનું. એક ચલ છે આમાં, એક જ પ્રકારનો ચલ છે.
તો બસ આ એક ચલ બહુપદી છે. આટલો જવાબ પેલાનો. બીજી રકમ બોલો. y ની 2 ઘાત હા પ્લસ વર્ગમૂળમાં 2. બોલો આમાં એક જ ચલ છે. કયો છે ચલ? y. કયો છે? y ચલ એક જ પ્રકારનો ચલ છે. આ પણ કેવી બહુપદી છે? એક ચલ બહુપદી છે. ત્રીજી 3 વર્ગમૂળમાં t વર્ગમૂળમાં 2. આ એક ચલ છે આમાં, પણ આ બહુપદી નથી. શું કામ નથી? તો કે વર્ગમૂળ એટલે કેટલી ઘાત? 1/2 અપૂર્ણાંક ઘાત. ક્યાં અત્યાર સુધી ભણવામાં આપણે આ બહુપદી વ્યાખ્યા લખી અપૂર્ણાંક ઘાત આવે છે? આપણે માત્ર પૂર્ણાંક ઘાત ની વાત કરવાની છે અત્યારે. 2 ઘાત હોવી જોઈએ. જો પેલા 3 ઘાત, પછી 2 ઘાત, પછી 1 ઘાત એમ હાલે. પણ આવું વર્ગમૂળ વાળી ઘાત વાળી બહુપદી નથી. એટલે એક ચલ છે પણ આ બહુપદી નથી. આમાં એક ચલ છે પણ બહુપદી નથી. એક ચલ બહુપદી એટલે એક ચલ એક છે પણ બહુપદી નથી. કારણ કે વર્ગમૂળ t એટલે t ની 1/2 ઘાત થાય, માટે આ નથી. પછી ચોથું y પ્લસ 1 ના છેદમાં પાઈ કે y 2 ના છેદમાં y આમ છે. આને લખતા શીખજો બરાબર લાઈનમાં. આને આમ લખાય આ બહુપદીને y વત્તા 2 y ની -1 ઘાત. તો કે આ -1 ઘાત એ ઋણી આપણે ઘાત લેવાની નથી. બરાબર ને? હા તો અહીંયા ઘાત ઋણ છે એટલે આ બહુપદી નથી. સોરી 2 ખબર ને આ ઘાત ને આ એક ઘાત હોય અંશમાં આવે એટલે કેટલી થાય? -1. y ની -1 ઘાત છે માટે એક ચલ બહુપદી નથી. એક ચલ છે એક જ, પણ હું નથી? બહુપદી નથી. અને છેલ્લું x ની 10 ઘાત y ની 3 ઘાત t ની 50. આમાં 3 ચલ છે. કેટલા ચલ છે? 3 ચલ છે એટલે એક ઘાત બહુપદી નથી. આ કારણ છે. તેથી એક ઘાત એક ચલ બહુપદી નથી. એક ઘાત ને એક ચલ બહુપદી નથી. આ પેલો દાખલો. બીજા દાખલામાં નજર કરો. એક્ઝામ્પલ નંબર 2 શું કીધું છે? x વર્ગનો સહગુણક શોધો. આટલું જ છે. સહગુણક શોધો. હવે હમણાં સહગુણક શીખવાડ્યા. પેલી રકમ છે. બોલો 2 પ્લસ 2 એક જ મિનિટ 2 પ્લસ x નો વર્ગ પ્લસ 1 x. હવે આ રકમમાં સહગુણક કોનો શોધવાનો છે? તમે બરાબર નું જોજો. શું શોધવાનું છે? સહગુણક કોનો? x વર્ગનો. આ x વર્ગ એની સાથે સહ એટલે સાથે ગુણાકારમાં હોય ઈ ઘાત નહીં. આ બહુપદીની ઘાત કીધી હોત તો કેટલી ઘાત? કઈ ધ્યાન રાખ. હાલતા ફરવા વઈ જાય. હા એક અમારા ઓલા રૂમમાં એક છોકરો છે કોમા વયો છે. એક આઈસીયુ વયો જાય. હા એમાં આ છે ને બ્રહ્માંડમાં જતી રહે. ત્યાં ઘડી કે ઘડી. અહીંયા જોજો. તો આનો સહગુણક કાંઈ નથી એટલે આગળ કેટલા હોય? ગુણાકારમાં 1. તો આમાં લખાય આ બહુપદીમાં x વર્ગનો સહગુણક 1 છે. કેટલો છે? 1. આમ એકડે 1. બીજી બહુપદી રકમ લખું છું. 2 માઈનસ x નો વર્ગ x ની 3 ઘાત કહેવાય. 3 વર્ગ નો કહેવાય. આમાં x વર્ગનો સહગુણક કેટલો થાય? કોને દેખાય? x વર્ગનો સહગુણક કેટલો થાય આમાં જોજો. નીચા નિરાતે વાંચો, જોવો, પછી વિચારી કયો. કેટલો છે? મને એક નથી દેખાતો. કેટલો? સાંભળો. હા શું કામ એને 2 ગુણાકારમાં થોડો છે તો નોખો છે. નહીં. ખાલી આની સામે તમારે જોવાનું. હા
x વર્ગ નો સહગુણક પ્લસ હોય તો લખાતો નથી, અહીંયા લખાય ખાલી આટલું x વર્ગ નો સહગુણક માઇનસ x. આ ધ્યાન રાખવાનું છે. ત્રીજી રકમ બોલો. પાઈ ના છેદમાં 2 વર્ગ. હવે આમાં x વર્ગ નો સહગુણક કેટલો થાય? હે શું 2? અરે આખે આખું આ સંખ્યા છે, પાઈ સંખ્યા છે, આટલું લખાય ખાલી પાઈ ના છેદમાં 2. હું તમે કરો છો અને યાર ગુણાકારમાં આવી બધું જો આ પાઈ એટલે શું છે? સંખ્યા છે 3.14. આ શું છે? સંખ્યા છે. અને આગળ ગુણાકારમાં હોય કે કોણ? 6 એટલે 7 ને ગુણાકારમાં હોય. આની યારે ગુણાકારમાં કોણ છે? એટલે આખે આખું પાઈ ના છેદમાં 2. તમારે x વર્ગ ની આગળ જે હોય ને સાથે ગુણાકારમાં ઈ ગોતવાનો હતો. છે હવે પછી દાખલામાં તો વર્ગમૂળ 2 x માઈનસ 1. હવે આમાં ગોતે છે સાહેબ, આમાં તો x વર્ગ છે જ નહીં. દાખલામાં તો એમ કીધું છે x વર્ગ નો સહગુણક શોધો સમૃદ્ધિ. x વર્ગ નો સહગુણક નથી તો કેમ લખાય? તો આનું વ્યાપક સ્વરૂપ લખવું હોય તો આમ લખાય. x વર્ગ વાળો પદ જ નથી તો આમ લખાય. જો હું લખું અને આમ લખાય 0x નો વર્ગ વત્તા વર્ગમૂળ 2 x માઈનસ 1. હવે આવી ગઈ રકમ 0 x વર્ગ વાળું આવી ગયું પદ. નહોતું તો આપણે લાવ્યા નહોતું ને લાવવું હોય નો હોય ને આગળ શું મૂકી દેવાનો? 0. કાલે આ પેલા આપણે શરૂઆતમાં વાત કરી ત્યારે કીધું હતું કાઈ નો હોય ત્યાં પદ વચ્ચે લખવું હોય તો શું લખાય? 0. તો હવે ખબર પડી આમાં નથી તો તેથી અહીંયા x વર્ગ નો સહગુણક શું થાય? 0. શૂન્ય છે. અહીં સુધી. પછીના દાખલા શું છે? પછી શું શોધવાનું છે? હા એ આવડશે તમને. હા એક જ દઈ દો વારવાર. જો આ 35 ઘાત વાળી એક આમ લખ્યું છે દાખલા નંબર 3. 35 ઘાત વાળી દ્વિપદી કે એકપદી? દ્વિપદી. આ તમારી જાતે ગમે. અને બીજું 100 ઘાત વાળી એકપદી. આ જવાબ છે સીધો. આ શોધવાનો છે. આના માટે 35 ઘાત વાળી લખી નાખવાની. ગમે તમે ચલ લખી શકો. આમ લખી શકો x ની 35 ઘાત અને 2 પદ બીજું પદ ગમે લખાય 7 8 9 10 થઈ ગયું. તમને એમ થાય મારે આ કઈક રકમ લખવી તોય લખાય. 35 ઘાત વાળી 2 પદ છે કે નહીં? આ 100 ઘાત વાળી એક પદ. આ ટી માં લખું ચલ તોય હાલે. ટી ની 100 ઘાત એક પદ. આ 5 ટી ની 100 ઘાત લખો તોય હાલે. હવે જવાબ. પછીનો દાખલો ચોથા દાખલા શું છે? હા જો હવે આવ્યો પાછું છેલ્લો ટોપિક છે આપણો બહુપદીની ઘાત જણાવો. પેલી રકમ બોલો. 5x ની 3 ઘાત પ્લસ 4x ની 2 ઘાત. કોઈ અહીંયા ધ્યાન રાખજો બધાય. 7x પૂરું. હવે આ તમને હમણાં જ મેં કીધું હતું આવો પરીક્ષામાં દાખલો પૂછાય ગમે ત્યારે. સહગુણક શોધવાનો ઘાત શોધવાનો. આ બહુપદીની ઘાત કોને કહેવાય? કઈ ઘાતમાં કેટલી ઘાત ગણવાની? મોટા મોટી હોય એને ઘાત કહેવાની. ગમે અહીંયા હોય પછી આ પાછળ હોય તો ગણવાની. તો આ બહુપદીની ઘાત અહીં લખાય. આ બહુપદીની ઘાત કેટલી છે? 3 છે. બીજો દાખલો 4 માઇનસ y ની પછી કઈ છે? આ બહુપદીની ઘાત કેટલી ગણાય? 2 ઘાત. આવડી ગયું. આમ પણ લખાય 2 ઘાત છે. બહુપદીની ઘાત 2 છે. 2 ઘાત બહુપદી. પછી 5t માઇનસ વર્ગમૂળ 7. આમાં ઘાત દેખાતી જ નથી. કેટલી ઘાત હોય? ઘાત દેખાતી નથી પણ ત્યાં હોય ઉપર 1 ઘાત હોય. ઘાત ન હોય તો 1 હોય. સહગુણક માં કઈ ન હોય ને તો 0 મુકાય. આગળ ગુણાકારમાં એકલો જ હોય. ઘાત કઈ ન હોય તે કોઈ છેદમાં કઈ ન હોય તે કોઈ. કેટલી વાર કીધું? એટલે આ જોવાનું. આની માથે કઈ નથી ઘાત એટલે આ બહુપદીની ઘાત 1 છે જ. આ બહુપદીની ઘાત 1 છે. કેટલી છે? 1 છે. પછી તો ત્રીજા દાખલા ખાલી 3 ચલો 3 આમ. હા થઈ ગયું ને? 3 હવે આમ થાય સાહેબ આમાં આ ચાલ બહુપદી કહેવાય. આમાં જોજો ખાસ. તમે સાહેબ અહીં ઘાત કઈ નથી તો આમ લખાય.
લખાય? આવું કીધું તું ને મેં. તો આ અચળ બહુપદી શૂન્ય, અચળ બહુપદી ને શૂન્ય ઘાત હોય અને આમ લખી શકાય 3 ને 3 ગુણ્યા x ની 0 ઘાત. તેથી બહુપદી ને કેટલી ઘાત છે? 0. બહુપદી ની ઘાત શૂન્ય છે. આ એક આ તમે આના ઉપરથી એક શબ્દ એક મગજમાં ઉતારી લેજો, પરીક્ષામાં એમ પણ પૂછે. અને અચળ બહુપદી પણ કહેવાય. કેવી બહુપદી કહેવાય? છે આમાં ચલ છે જાય. તો હંમેશા અચળ બહુપદી ને કેટલી ઘાત હોય છે? આ એક શીખવા મળ્યું. અને ઊંધું શૂન્ય ઘાત હોય બહુપદી તો એ બધી કેવી બોલતી જાય? અચળ. અચળ બહુપદી ને શૂન્ય ઘાત હોય છે. શૂન્ય ઘાત હોય બહુપદી કેવી કહેવાય? આયું છે. હવે કઈ નથી ને? હવે એમાં શું છે? હા, સુરેખ આમ છે. બહુપદી ને આ બહુપદી ને આવો દાખલો છે 5મો. બહુપદી ને વર્ગીકૃત કરવાની છે. બહુપદી ને સુરેખ આમ આ સમજો, સુરેખ દ્વિઘાત આમ છે ને, અને ત્રિઘાત માં વર્ગીકૃત કરો. પેલી બોલો x આમ આ બહુપદી દ્વિઘાત છે. એવી છે 2 ઘાત વાળી છે ને? દ્વિઘાત છે, દ્વિઘાત બહુપદી. પછી બીજી x માઇનસ આમ આ ત્રિઘાત છે. પછી y માઇનસ પ્લસ પછી +4. કેટલી ઘાત બહુપદી છે? દ્વિઘાત. દ્વિઘાત વાળી બહુપદી. પછી હે એક x બોલે કેટલા જણા? હા, એકડો પ્લસ x. આને આમ પણ લખાય. આ એક ઘાત વાળી છે. આ સુરેખ કહેવાય. એક ઘાત વાળી નામ સુરેખ છે. મેં વ્યાખ્યા લખાવી. આ ખબર હોય છે. પરીક્ષામાં પણ પૂછાય. એક ઘાત વાળી બહુપદી ને મેં વ્યાપક સ્વરૂપ લખાવ્યું. તમે આગળ જોઈ લેજો. ax + b આને સુરેખ બહુપદી કહેવાય. તે આના જેવી. અને હવે લખો તો x વાળું પદ આગળ ને એક પાછળ થઈ ગયું. આવું x + 1 છે એટલે આને સુરેખ. પછી છે 5મી બોલો હે 3t છે આમાં કઈ? તો તમને એમ થાય સાહેબ આમાં તો પછી પાછળ લખવું હોય તો લખાય. આવા સ્વરૂપમાં બને. આ એક ઘાત વાળી જ છે. જો કરે એક ઘાત વાળી 3t એટલે આ 5મો દાખલો છે. 3t એટલે આ એક ઘાત વાળી બહુપદી. આનું સ્વરૂપ લખું છું આમ લખાય 3t + 0. આમ લખાય ન લખાય? લો આની જેવું સ્વરૂપ થઈ ગયું. એક ઘાત વાળી બહુપદી ને કેવી બહુપદી કહેવાય? સુરેખ બહુપદી. હે r ની r આમ આ દ્વિઘાત બહુપદી. 7x ની 3 ઘાત. આ કેટલી ઘાત બહુપદી છે? ત્રિઘાત. લ્યો ચાલો હવે લખી લો પેલું બી. અને બાકી તો કાલે લખી લેશું. સોમવાર. હાલો આ પહેલેથી તમારે જ્યાંથી બાકી છે ને પહેલેથી લખવાનું છે. પહેલાથી હાલ. અને હજી એમાં લખતા નો સમજાય તો મને કહેજો, હું તમને શીખવા